ભરૂચના સોનેર મહેલ વિસ્તારમાં ઊંઘમાં ખલેલ પહોંચાડવા જેવી સામાન્ય બાબતે શ્વાનને લાકડીના ફટકા ઝીકીને મોતને ઘાટ ઉતારી દેતા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે। શ્વાનના 3 ગલુડિયા માતા વિના જે છે વલખા મારતા અને કલ્પાંત કરતા નજરે પડ્યા છે, જેના કારણે પશુ પ્રેમીઓમાં રોષનો માહોલ જોવા મળ્યો છે અને એક વ્યક્તિ વિરુદ્ધ જે છે એ પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે। ભરૂચની આ ઘટના છે કે જ્યાં ઊંઘમાં ખલેલ પાડવા જેવી સામાન્ય બાબતે एक श्वान ने लाकड़ी फटका मारी ने मौत ने घाट उतारी देवाયું હતું। फिर हम लोगों को सारी पब्लिक ने घेर लिया और अंदर बंद कर दिया, जाली भी तोड़ डाली बच्चों को। हमने क्या, उसकी माँ है, उसके बच्चे ये 3, तभी उन्होंने नहीं सुना एक भी। फिर हम लोगों ने अंदर घुसा के फिर उसको इतना मारा लकड़ी से और उसको बांध के गले में रस्सी, पैरों में रस्सी और वहां पे फेंक दिया। फिर हमने पुलिस स्टेशन जाए और कंप्लेन करी तो कोई हमारी कंप्लेन नहीं लेता था। ऐसा बोलते तुम खिलाते क्यों, उसे पालते क्यों, पुलिस वाले ऐसा बोलते और बोलते तुम्हारा फोन साइड। हमने क्या, हमने सबको फोन लगाया कि हमें मदद के लिए जरूरत, तो नहीं कोई आया नहीं। और वहां पे भी पुलिस वाले हमें ऊपर आए और हमें डराया करते हैं कि तुम फोन रख दो, क्योंकि फोन तोड़ डालेंगे, तुम खिलाते हो, तुम ऐसा करते हो, तुम पालते हो, तुम्हारे घर में पालो। पुलिस वाले ऐसा बोलते हैं सारे, और हमारी कंप्लेन भी नहीं लिखते थे। આજે સવારમાં ગ્રુપમાં વિડીયો પરથી જોવા મળ્યું હતું કે એક ફિમેલ ડોગને એના 3 બચ્ચા હતા તો એને કાલે રાત્રે 2 રેમેથી મારી દેવામાં આવી હતી। ફોન કરીને પૂછતા જાણ થઈ હતી કે એ લોકોએ પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન કરી હતી, પણ ત્યાં એમનું કમ્પ્લેન કોઈ લખી ના હતી। તો આજે સવારમાં એ ડિવિઝનમાં જવાનું હતું તો અમે પણ અમારી ટીમ સાથે અહીં આવ્યા છે, પણ એટલી બધાને વિનંતી છે કે આ રીતના કોઈ પણ પશુઓને તમે મારો નહીં। જે કંઈક બી તકલીફ હોય તે તમે અમને જાણ કરો, અમે એમને વધારે ટ્રીટમેન્ટ માટે બરોડા, આણંદ, અમદાવાદ સુધી લઈ જઈએ છીએ, પણ આ રીતના તમે એમને મારશો નહીં। અને અમારો હેલ્પલાઇન નંબર છે 7281009100। આના પર તમે કોન્ટેક્ટ કરશો તો અમે જરૂરથી આપની સેવામાં પહોંચી જઈશું અને અમે આ સેવા નિઃશુલ્ક કરીએ છીએ, કોઈ પણ ચાર્જ લેતા નથી।